વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વન વિભાગ દ્વારા વાઘોડિયાના રવાલ ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેમણે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેની યોગ્ય જાળવણી કરવા માટે ખાસ અપીલ કરી હતી। દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિનું રક્ષણ કરવું અને પર્યાવરણીય સમસ્યાઓ અંગે લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો છે। આ વર્ષની વૈશ્વિક થીમ ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર આવર ફ્યુચર રાખવામાં આવી છે, જે પ્રકૃતિ સાથેના જોડાણ અને હરિત વિકાસ પર વિશેષ ભાર મૂકે છે। વાઘોડિયાના રવાલ ગામે તાલુકા વન વિભાગના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સરકારની હરિયાળી ક્રાંતિ જેવી વિવિધ યોજનાઓ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન વસાવા, ભાજપના તાલુકા મહામંત્રી વિરેન્દ્રસિંહ, જયમીન પટેલ, તાલુકા સદસ્ય કોમલ વસાવા, ફોરેસ્ટર S.B. ભાભોર, જરોદ રાઉન્ડ ફોરેસ્ટના D. ખેરડા તથા વન વિભાગનો સમગ્ર સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો। જે રીતે આપણા દેશ અને દુનિયાની અંદર પર્યાવરણનું જે બધા સંકટ ઊભું છે કે ભાઈ ધરતીનું તાપમાન પણ વધી રહ્યું છે, વૃક્ષનું વાયા વગર આપણી પાસે કોઈ વિકલ્પ તો નથી। સૃષ્ટિનું સર્જન જે કંઈ છે એ સર્જનની અંદર આપણે બધાએ ભેગા મળીને આ વૃક્ષારોપણ કરીને ઓક્સિજનની માત્રા વધારીને આપણા સૃષ્ટિનું અને પક્ષીઓનું તો જ જતન થશે, વૃક્ષરોપણ થશે તો જ। અને વૃક્ષારોપણ કરવા માટે થઈને આજે વાઘોડિયા તાલુકા ખાતે દરેક બૂથની અંદર 12 જેટલા વૃક્ષો આપીને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 156 જેટલા વૃક્ષ વાઘોડિયા તાલુકાના શ્રેણીની અંદર 1900 જેટલા રોપો આજે વાવેતર થવાનું છે અને આ વાવેતરથી જતન પણ સાથે સાથે કરવાની આ તમામ બૂથ પ્રમુખોને જવાબદારી પણ આપવામાં આવી છે। આ સિવાય વાઘોડિયા તાલુકાના ખંધા, નવા આજવા, સણોલી અને ગજાદરા ગ્રામ પંચાયતોમાં પણ સરપંચ, તલાટી અને સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર તાલુકામાં આજના દિવસે 1800 કરતાં પણ વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। હાલના સમયમાં પૃથ્વી પર વધી રહેલા તાપમાને સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે। બદલાતી ઋતુ, કમોસમી વરસાદ, વાવાઝોડા, કુદરતી આફતો અને મહામારી જેવી ગંભીર પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય તે માટે લોકોને આજના દિવસે જાગૃત કરવામાં આવ્યા હતા। જો પર્યાવરણ સંતુલિત હશે તો જ તે જીવસૃષ્ટિ માટે આશીર્વાદ સમાન બની રહેશે। પર્યાવરણનું જતન કરવાની જવાબદારી માત્ર સરકારની જ નથી, પરંતુ આપણા સૌની નૈતિક ફરજ છે। પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો, પાણીનો બગાડ અટકાવવો અને વાતાવરણને પ્રદૂષિત થતું રોકવું એ સમયની માંગ છે। સમગ્ર વિશ્વ જ્યારે આજે હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણા વડાપ્રધાને પણ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે, જેના ભાગરૂપે જ આજે સમગ્ર વાઘોડિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। 5મી જૂન આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ। પર્યાવરણનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે, પણ આ ફરજને આપણે ભૂલ્યા છે, જેની અસર આપણે જોઈએ છે। વધારે ગરમી પડવી, કમોસમી વરસાદ થવો, ઋતુઓમાં બદલાવ જોવાની મળે છે, પણ હજુ મોડું થયું નથી। પર્યાવરણ બચાવવું એક વ્યક્તિની કે સરકારની જવાબદારી નથી, એ આપણા સૌની ફરજ છે। આપણે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરીશું। પાણીનો બગાડ ન કરવો, વૃક્ષો વાવો અને વાવેલા વૃક્ષોની સંભાળ લેવી। આપણે સૌ ભેગા મળીને સ્વચ્છ અને સ્વસ્થ ધરતી બનાવવાનો પ્રયત્ન કરીએ। ધરતી બચાવો, ભવિષ્ય બચાવો।